શાક ભરવામાં જો ટોપ નવા નવા તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે પડશે, જોજો વિડીયો પૂરો. થોડીક જમીન કરાવી દે એટલે તમને પણ દેખાય. મિત્રો જો ટોપ ભરાઈ જાય એટલે આવી રીતે બધા લાઈનમાં ગોઠવવામાં આવશે. 8-9 ટોપ છે ને એ મિત્રો બધે જો આવી રીતે આ કઈ ગેટ આવી રીતે લાઈનમાં ગોઠવવામાં આવશે. મિત્રો તમે જોઈ શકો છો બટેકા નાખવામાં આવી રહ્યા છે ટોપમાં. તો આપણે અજયભાઈને પૂછીએ કેવી સેવા કરે છે. માતાજી, જય બાપા સીતારામ. કેમ છે? નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે આપણે બગદાણા ગામનું તમને રસોડું બતાવવાનું છે ને શું શું બને છે, કેવી રીતે બને છે એ બધું એક જ વિડીયોમાં તમને બતાવી. તો કાંઈ નહીં, થોડોક સપોર્ટ કરજો અને વિડીયો ક્લિક મત કરતા અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ બાપા. તો આ બટેકાનો વઘાર કરો. બટેકાનું શાક બનાવવા માટે બટાકા ધોવામાં આવે છે તેમ સેવકો દ્વારા, પછી ચોકમાં નાખવામાં આવશે. મિત્રો આ બાજુ જો તમે મરચાની ચટણી બની રહી છે. ઝૂમ કરીને દેખાય જો બગદાણા ટાઈમનું રસોડું નાખવામાં આવે છે બટેટા. તો મિત્રો તમે જોઈ શકો છો મહેસાદર ચટણી આવી રીતે બને. મિત્રો આગળ સ્વયં સેવકો છે બધા સેવામાં આવે છે દર 29 તારીખે. સેવા પણ બહુ મસ્ત હશે. બાપા સીતારામ લખી નાખજો. મિત્રો તમે જોઈ શકો છો બટેકા નાખવામાં આવી રહ્યા છે ટોપમાં. તો આપણે અજયભાઈને પૂછીએ કેવી સેવા કરે છે. મિત્રો આ બાજુ દાળ વઘાર થાય છે. મિત્રો જોવો મિત્રો દાળ વઘાર. જે આપણે શાક બનાવવા માટે જે ચૂલો વપરાય છે હાઠિયું. મિત્રો ગેસ વાપરવામાં ના આવતો, હાઠિયુંનો ભડકો લાવવામાં આવે છે આવી રીતે બોલેરામાંથી ગાંહડ્યું, અને મિત્રો આવી રીતે ચૂલામાં નાખવામાં આવે છે. તો થોડોક સપોર્ટ કરવો. તો મિત્રો હવે આપણે શાકનું બધું લઈ લીધું. એટલે બીજો મુદ્દો છે મિત્રો રોટલી. મિત્રો રોટલી આવી રીતે બને છે, હાલો બતાવું. તો મિત્રો આ છે લોટ. રોટલી બનાવવા માટે જોવો છો તો મિત્રો આવી રીતે બનાવવામાં આવે છે. જો સરસ મજાના સેવકો દ્વારા બધું બનાવવામાં આવે છે બગદાણા ગામ. મિત્રો આમાંથી તમને ચૂલો વાપરવામાં છે. જો હાઠિયું પકવા નાખીને બધું પકવવામાં આવે છે. મિત્રો આપણે લાડવા બનાવવા માટે પ્રસાદી વપરાય છે ને એ મિત્રો જો આવી રીતે બને ટોપી દ્વારા જોઈ શકો. તો અત્યારે અમે કટિંગ કરીને મૂકીએ છીએ સૂકવવા માટે. પછી એને મિત્રો આપણે મહિલા દ્વારા લાડવા વણવામાં આવશે. હું તમને બતાવી વિડીયોના હાથમાં. મિત્રો આ જો અનાજ આવ્યું છે, ઘઉં ચોખા ઉતારવામાં આવે છે આવી રીતે સેમ સેવકો દ્વારા. આખી ગાડી છે મિત્રો. મિત્રો આ ટોપ છે ચણાનો લોટ. જો આવી રીતે ગાંઠિયા બને છે. મિત્રો તમે આ જોઈ શકો છો વાળો અને કોથમરી અને બટેકા કાપેલા છે મિત્રો શાક બનાવવા માટે. તો તમે જોઈ શકો છો મરચાંનું કટિંગ હાલે છે આવી રીતે. તો સેમ સેવકો દ્વારા જ બધું થાય છે બગદાણા ધામ. પ્રેમથી બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ. મિત્રો જો સ્ટોકમાં શાક બનવાનું તૈયાર જ છે. તો
હજી બાકી છે વઘાર કરવાનો. આપણે પૂરેપૂરી પ્રોડક્ટ તમને બતાવવાનું છે, ખાલી સપોર્ટ કરતા રહો. તમને મિત્રો ખબર છે આ નળ કેના દ્વારા નાખવામાં આવ્યા છે? તો મિત્રો આપણે જે આપણે બાપા સીતારામની શાકની પ્રસાદી દાળને વઘારનું બધું થાય છે ને મિત્રો, એ આ નળમાંથી કાઢવામાં આવે છે. મિત્રો આવી રીતે ચોકીઓ ભરવામાં આવે છે ભાતની. જો બગદાણા તો આ છે ટોપ મોટા. મિત્રો હું તમને શાકના ટોપને બધું તૈયાર થઈને તમને બતાવવાનું છું. શાક ભરવામાં જો ટોપ નવા નવા તૈયાર થઈ ગયા છે. તો હવે આવી રીતે ભરશે, જોજો વિડીયો પૂરો. થોડુંક જમીન કરાવી દો એટલે તમને પણ દેખાય. આવી રીતે ટોપમાંથી કાઢવામાં આવે છે. મિત્રો આ બધા ટોપ પેન્ટિંગમાં છે, બધા ભરવાના છે. મિત્રો જો ટોપ ભરાઈ જાય એટલે આવી રીતે બધા લાઈનમાં ગોઠવવામાં આવશે. 8-9 ટોપ છે ને એ મિત્રો બધે જો આવી રીતે આ કઈ બેઠો આવી રીતે લાઈનમાં ગોઠવવામાં આવશે. જો આ વાસણ છે ને એ આ બધું ભરવાનું છે. રોટલી ને શાક ને આવી રીતે પૂરી થાય બધા આમાંથી કલા સ્ટોપ થાય ને પછી બધું ભરાય. જો તો આપણે જોયું આ શાક કેવી રીતે કાઢ્યું. હવે આપણે દાળ કેવી રીતે બને ને એ જો મિત્રો દાળ નાખવામાં આવી રહી છે ટોપમાં. પછી જો મિત્રો આવી રીતે હલાવવામાં આવે છે સ્વયંસેવકો દ્વારા. તો જોઈ શકો છો આપણે જે વઘાર પાકી ગયો છે. જે મિત્રો અહીં વિશ્વનું રસોડું એટલે સેવકો દ્વારા બધું બનાવવામાં આવે છે રસોઈ. તો જોઈ શકો છો આવી રીતે બધું નાખવામાં આવે છે. જુઓ તો મિત્રો આ બીજી થેલી છે એ નાખવાની છે દાળની મિત્રી. તો તમે જોઈ શકો છો અને હલાવવામાં આવે છે. જેમ દાળ નાખાતી જાય એમ મિત્રો હલાવવામાં આવે છે. તો મિત્રો દાળ નખાઈ જાય પછી થોડુંક વાર સુધી હલાવવામાં આવે છે આવી રીતે સેવકો દ્વારા સુધી. તમે જોઈ શકો છો એટલે તમને પણ ખ્યાલ આવી જાય. તમને તમામ અહીંયા તમને રસોડું મેં તમામ બતાવી દીધું. તો કેવું લાગ્યું બગદાણા ગામનો રસોડું એ કોમેન્ટમાં કરી દેજો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મિત્રો. બાપા સીતારામ બચી.